ડભોઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે શિનોર ચોકડી પાસે BSNL ઓફિસ નજીક આવેલ શ્રી ખાટુ શ્યામ મંદિર પરિસરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોને સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમાં શ્રી રત્નાકરજી ગુજરાત પ્રદેશ સંગઠન મહાસચિવ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મહાસચિવ કિરીટભાઈ સોલંકી સાથે જ પ્રદેશ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા આ તમામ અગ્રણી નેતાઓના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ડભોઈના સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા આ સમગ્ર વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સ્થાનિક ટીમની સક્રિય ભૂમિકા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા જિલ્લા ડભોઈના ભાજપ અગ્રણીઓ અને તેમની ટીમને ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં ખાસ કરીને માજી નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, શ્રીમતી રમીલાબેન સોલંકી, શ્રીમતી વિમળાબેન પટેલ, દીપકભાઈ સોલંકી તેમજ તેમની સમગ્ર ટીમના સભ્યોએ ઉપસ્થિત રહી નાગરિકોમાં દેશભક્તિનો જ્વાળા જલતી રહે એવા આશયથી દરેક નાગરિકને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તિરંગાનું વિતરણ કર્યું હતું. સંદેશ હર ઘર તિરંગા અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભવ્ય લાગણી જગાડવાનું એક માધ્યમ છે. શ્યામ મંદિરે, ખાટુ શ્યામ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી તિરંગો સ્વીકારી આ અભિયાનને સફળ બનાવ્યું હતું.